એક માણસે એક કૂતરો અને એક બિલાડી પાડી રાખેલા. બિલાડી તો બહુ અવાજ કરતી અને આખી રાત મ્યાઉ મ્યાઉ કર્યા કરતી. પેલા માલિકને રાત્રે સૂવા જ ના દેતી. એક દિવસ ગુસ્સે ભરાયેલા માલિકે દંડો લીધો અને બિલાડીને ખૂબ મારી અને જોર-જોરથી કહેતો, "મારી ઊંઘ બગાડે છે, આખી રાત મ્યાઉ મ્યાઉ કરે છે." પેલો કૂતરો પણ આ બધું જોઈ ગયો હતો. એને મનમાં એટલી બીક ભરાઈ ગઈ કે એ પણ સાવ શાંત થઈ ગયો. દિવસો વીત્યા. એક રાત્રે ઘરમાં ચોર ઘૂસી ગયા અને ઘર સાફ કરી ગયા. માલિકે હવે કૂતરાને ખૂબ માર્યો. કૂતરો સમજી જ ના શક્યો કે બિલાડીના બોલવાથી એની પિટાઈ થઈ ગઈ, તો મને ના બોલવા પાછળ માર્યો શું કામ? માલિકે કહ્યું, "તે તને પાળ્યો છે શું કામ? ઘરમાં ચોર આવીને બધું સાફ કરી ગયા અને તું ભસ્યો કેમ નહીં?" જેમ કૂતરાની સામે સવાલ ઊભો થયો કે બોલવામાં ફાયદો છે કે મૂંગા રહેવામાં, આ જ પ્રશ્ન એ માણસની સામે પણ આવી શકે છે, જે સમયે સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે ના વિચારી અને પોતાની જ રૂઢિ પ્રમાણે વિચારતો હોય. જે વ્યક્તિ વિવેક બુદ્ધિનો ઉપયોગ ન કરતા દરેક પરિસ્થિતિમાં એક જેવો જ વ્યવહાર કરે, એને આવા દુઃખના દિવસો જોવાનો જ વારો આવે.